ઓય, હા તું જ. હા તું જ. સાંભળ, જીવન બગાડવા માંગે છો ને, તો આખો વિડીયો જો પહેલેથી. દરરોજ સવારે તારા મમ્મી તારા માટે જાગે છે. તારા પપ્પા દરરોજ સવારથી સાંજ સુધી મજૂરીએ જાય છે. કોના માટે? તારા માટે જ ને. અને તું ઘરે બેઠા રીલ્સ જોવે છે, ડૂમ સ્ક્રોલિંગ કરે છે અને રાત્રે જોવે છે. આ શહેરનું નામ સાંભળતા જ મને કંઈક થવા લાગે છે. શું આ છે તારી લાઈફ? ઘરવાળા તારા કેરિયર માટે અને તારા ફ્યુચરનું ટેન્શન લેતા જાય છે અને તું એમની સામે ફક્ત ડૂમ સ્ક્રોલિંગ કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવે છે અને ડોપામાઇન રિલીઝ કરતો જાય છે. આ જ છે તારી લાઈફ? અને પછી તું કહે છે કે ભાઈ આ તો બધા જ કરતા હોય છે, આમ બધા જ આવું કરે છે. તો હા, બધા જ આ કરે છે અને બધા જ એમની લાઈફની બરબાદી તરફ જઈ રહ્યા છે. અને કંઈક ને કંઈક પોઈન્ટ ઉપર એ લોકો રિયલાઇઝ કરે છે કે ના, આ બધું જે કરું છું એ ખોટું છે. ભાઈ, આપણે ને મિડલ ક્લાસમાંથી આવીએ છીએ અને આપણે આપણા મા બાપના સપના પૂરા કરવાના છે. અને તું ફક્ત સોસાયટીનો રેલ કિંગ બની અને તારા ફોલોવર્સ જાણે તને પૈસા આપી જવાના હોય અને તારી લાઇક્સ જાણે તને EMI આપી જવાની હોય, એવી રીતે તું ઇન્સ્ટાગ્રામ બેઝ રિયાલિટી જીવે છે. આ છે તારી લાઈફ? તારા ફોલોવર્સ તને આપી જશે પૈસા, તારી લાઇક્સ તારા EMI ભરી જશે, આ બધું જ બંધ કરી દે. અને દરરોજ સાંજે ભાઈ તું એક જ વસ્તુ કહે છે કે ના, કાલથી કરીશ, કાલથી આ બધું બંધ કરી દઈશ. ધેટ ટુમોરો બ્રો. કાલ ક્યારે આવતી જ નથી. જે કરવું હોય તે આજથી કર, આજ મિનિટથી. કાલ ક્યારેય નહીં આવે. કાલ પર જો જીવીશ ને તો એક દિવસ મરવાનો હોય દિવસ આવશે. આ તો ફક્ત એપિસોડ પહેલો હતો. જો આવી જ રીતે પર્સનાલિટી ચેન્જ કરવી હોય અને માઇન્ડસેટ ચેન્જ કરવું હોય ને તો ફોલો કરતો જ આજે. હવેના એપિસોડમાં આપણે જોઈશું કે આખી પર્સનાલિટી કેવી રીતે બિલ્ડઅપ કરવી, માઇન્ડસેટ કેવી રીતે ચેન્જ કરવું અને જે તું મેટ્રિક્સ એસ્કેપ કરવાની જે વાત કરે છે ને, એ કેવી રીતે એસ્કેપ કરવું.